નમસ્કાર બાળ મિત્રો, હવે આપણે જોઈએ ધોરણ શબ્દો, તે પણ ભાષામાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં. અગાઉ આપણે ધોરણ 6 અને ધોરણ 7ના શબ્દો જોઈ ગયા છીએ. હવે આપણે ધોરણ 8ના શબ્દો જોઈશું. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એસહ યાની કે યહ, ગુજરાતીમાં આ અને અંગ્રેજીમાં ધીસ. નંબર 2, સહ યાની કે વહ, ગુજરાતીમાં તે, અંગ્રેજીમાં ધેટ. નંબર 3, સુકહ યાની કે તોતા, ગુજરાતીમાં પોપટ અને અંગ્રેજીમાં પેરોટ. નંબર 4, મયુરહ, હિન્દીમાં મોર, ગુજરાતીમાં મોર, અંગ્રેજીમાં પીકોક. નંબર 5, શ્વાનહ યાની કે કૂતરા, ગુજરાતીમાં કૂતરો અને અંગ્રેજીમાં ડોગ. નંબર 6, સિંહ યાની કે સિંહ, ગુજરાતીમાં સિંહ, અંગ્રેજીમાં લાયન. નંબર 7, ગજહ એટલે કે હાથી, ગુજરાતીમાં પણ હાથી અને અંગ્રેજીમાં એલિફન્ટ. નંબર 8, અશ્વ યાની કે ઘોડા, ગુજરાતીમાં પણ ઘોડો અને અંગ્રેજીમાં હોર્સ. મિત્રો, સ્પેલિંગ ઉપર પણ નજર નાખતા રહેજો. નંબર 9, એસા યાની કે યહ, ગુજરાતીમાં આ અને અંગ્રેજીમાં ધીસ. નંબર 10, સા યાની કે વહ, ગુજરાતીમાં તે, અંગ્રેજીમાં ધેટ. બાલિકા યાની કે લડકી, ગુજરાતીમાં છોકરી અને અંગ્રેજીમાં ગર્લ. નંબર 12 જુઓ, પ્રતિમા યાની કે પ્રતિમા એટલે કે મૂર્તિ અને સ્ટેચ્યુ. સ્પેલિંગ પણ વાંચતા રહેજો. ઉત્પીઠિકા યાની કે મેજ એટલે કે ટેબલ, અંગ્રેજીમાં પણ ટેબલ. નંબર 14, સજ્જિકા યાની કે ફાઇલ, ગુજરાતીમાં પણ ફાઇલ, અંગ્રેજીમાં ફાઇલ. પુસ્તકમ એટલે કે કિતાબ, ગુજરાતીમાં પણ પુસ્તક, અંગ્રેજીમાં બુક. ચિત્રમ યાની કે ચિત્ર, ગુજરાતીમાં ચિત્ર, અંગ્રેજીમાં પિક્ચર. નંબર 17, બસયાનમ યાની કે બસ, ગુજરાતીમાં બસ, અંગ્રેજીમાં બસ, BUS. વિમાનમ યાની કે વિમાન, ગુજરાતીમાં પણ વિમાન, અંગ્રેજીમાં એરોપ્લેન. 19માં અહમ એટલે કે મેં, ગુજરાતીમાં હું અને અંગ્રેજીમાં આઈ. નંબર 20, શિક્ષક યાની કે અધ્યાપક, ગુજરાતીમાં પણ શિક્ષક અને અંગ્રેજીમાં ટીચર. નંબર 21, છાત્ર એટલે કે છાત્ર એટલે કે વિદ્યાર્થી અને અંગ્રેજીમાં સ્ટુડન્ટ. તમે સ્ટુડન્ટ છો ને મિત્રો? તમારું નામ પણ અમને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. નંબર 22, ત્વયમ એટલે કે આપ એટલે કે તું, અંગ્રેજીમાં યુ. નંબર 23, એમાં યુવક એટલે કે યુવા એટલે કે યુવાન એટલે કે યંગ. નંબર 2, નામ છે ચિત્રપદાની. હવે આપણે એના શબ્દનો 4 ભાષામાં અર્થ નિહાળીશું. નંબર 24, એતે એટલે કે યે, ગુજરાતીમાં આ, અંગ્રેજીમાં ધીસ. તે યાની કે ગુજરાતીમાં પેલા, અંગ્રેજીમાં ધોસ. સસકા યાની કે ખરગોશ એટલે કે સસલા ને રેબિટ. નંબર 27, હંસા એટલે કે હંસ, ગુજરાતીમાં હંસો અને અંગ્રેજીમાં શ્વાન્સ. સ્પેલિંગ પણ જોતા રહેજો બાળ મિત્રો. નંબર 28, અજાહા એટલે કે બકરી એટલે કે બકરીઓ અને ગોટ્સ. નંબર 29, મહિલા યાની કે મહિલાએ એટલે કે સ્ત્રીઓ અને લેડીઝ. ચટકા યાની કે ચીડિયા એટલે કે ચકલીઓ અને સ્પેરો. નંબર 31, પાત્રાણી એટલે કે બર્તન એટલે કે વાસણો એટલે કે યુટેન્સિલ્સ. નંબર 32, સૈનિકાહ એટલે કે ફૌજી એટલે કે સૈનિક અને સોલ્જર. વયમ યાની કે હમ એટલે કે અમે અને અંગ્રેજીમાં વી. 34, યુય એટલે કે આપ એટલે કે તમે અને અંગ્રેજીમાં યુ. સરસ.
નંબર 35 બાલકા એટલે કે બચ્ચે અને ગુજરાતીમાં બાળકો, અંગ્રેજીમાં ચિલ્ડ્રન. સ્પેલિંગ પણ વાંચજો મિત્રો. નંબર 36 બાલિકા યાની કે લડકીયા એટલે કે બાળકીઓ અને ગર્લ્સ. હવે આગળ નંબર 3 જોઈએ. આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ. એનું આપણે 4 શબ્દોમાં જોઈશું શબ્દોના અર્થ. નંબર 37 આસિતઃ યાની કે થા, ગુજરાતીમાં હતો, અંગ્રેજીમાં WS વાસ. નંબર 38 સમીપમ એટલે કે પાસ મેં, ગુજરાતીમાં પાસે, અંગ્રેજીમાં નિયર NEAR. નંબર 39 શિથિલા એટલે કે ઢીલા એટલે કે ઢીલું, અંગ્રેજીમાં લૂસ LOOSE. નંબર 40 પ્રત્યમવદત એટલે યાની કે પ્રત્યુત્તર એટલે કે વળતો જવાબ, કાઉન્ટર રિપ્લાય. 41 સને એટલે કે ધીરે સે, ગુજરાતીમાં ધીરે ધીરે, સ્લોલી. નંબર 42 તદેવ યાની કે ફિર એટલે કે ત્યારે જ એટલે કે ઓનલી ધેન. નંબર 43 અંતતરમ યાની કે બાદ મેં એટલે કે પછી એટલે કે આફ્ટર. નંબર 44 પ્રાતકાલતઃ યાની કે સુબહ મેં, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને સવારથી જ, અને અંગ્રેજીમાં જસ્ટ ઇન ધ મોર્નિંગ. સ્પેલિંગ પણ જોતા રહેજો. નંબર 45 ઉત્થાપયતી યાની કે ઉઠાના એટલે કે ઉપાડે છે યાની કે પિકઅપ. બાણ એટલે કે તીર એટલે કે બાણ અને એરોસ. સરસ. સાયંકાલે યાની કે શામ કો એટલે કે સાંજે એટલે કે ઇવનિંગ. 48 પ્રતિદિનમ એટલે કે રોજે રોજ, દરરોજ અને ડેલી. નંબર 49 શિક્ષયતે યાની કે સિખાતા હૈ એટલે કે ભણાવે છે એટલે કે ટીચિંગ. નંબર 50 સ્વયં જ્યોતિ એટલે કે સ્વજ્યોતિ એટલે કે સ્વયં જ્યોતિ યાની કે સેલ્ફ જ્યોતિ, અંગ્રેજીમાં પણ એ જ અર્થ થાય. નંબર 52 કોડપી યાની કે કિસી કો એટલે કે કોઈ પણ, અંગ્રેજીમાં એની. બલેન નંબર 53 બલેન એટલે કે બલ દ્વારા એટલે કે બળથી, બાય ફોર્સ. નંબર 54 શ્રેષ્ઠ યાની કે સબસે અચ્છા, ગુજરાતીમાં પણ શ્રેષ્ઠ, અંગ્રેજીમાં ધ બેસ્ટ. નંબર 55 અસમાન એટલે કે હમે એટલે કે આપણને અને અસ US અસ. નંબર 56 અનમત એટલે કે નમન કરના એટલે કે નમન કર્યું, બોવડ BOWED. नंबर 57 न अभवत यानी कि ऐसा नहीं हुआ, गुजराती में ना थई, अंग्रेजी में नॉट डन. 58 यानी कि यदि यानी कि अगर, गुजराती में जो અને અંગ્રેજીમાં ઇફ. તહી यानी कि इसलिए, ગુજરાતીમાં તો અને અંગ્રેજીમાં સોલ્જર. નંબર 60 ખેલના ગણમ યાની કે ખેલ કા મેદાન, બાલ દોસ્તો રમત ગમતનું મેદાન, અંગ્રેજીમાં પ્લેગ્રાઉન્ડ. તમે રમવા ગયા છો મેદાનમાં શાળામાંથી? હા, તો તમને મેદાનમાં કઈ રમત રમવી ગમે છે અમને પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાળ મિત્રો. નંબર 61 એહી યાની કે આઈએ એટલે કે આવ, ગુજરાતીમાં કમ. ગચ્છામ એટલે ચલો ચલતે હે यानी कि जइए, लेट्स गो LETS जियो. 63 धावनम એટલે કે દોડના એટલે કે દોડવાની, ટુ રન TURUN. કુદર્ન यानी कि કૂદના એટલે કે કૂદવાની, ટુ જમ્પ. નંબર 65 ઉપર નજર રાખજો બાળ મિત્રો. ચલને હી यानी कि પેદલ ચલના એટલે કે ચાલવાની, અંગ્રેજીમાં ટુ વોક. નંબર 66 હવે બાળ મિત્રો જે શબ્દો આવી રહ્યા છે તે થોડા પરીક્ષામાં પૂછાય તેવા આવ્યા છે, જરૂરથી ધ્યાન આપશો. વ્રજ કાયતા વ્રજ જૈસા બલવાન શરીર, ગુજરાતીમાં વ્રજ જેવું મજબૂત શરીર અને અંગ્રેજીમાં વજ્રા સ્ટ્રોંગ બોડી. 67 વિંદામ યાની કે પ્રાપ્ત કરના એટલે કે મેળવીએ, લેટ્સ ગેટ ઇટ.
नंबर 68 पुष्पवाटिकाम यानी कि बगीचे में, गुजरातीમાં બગીચામાં, અંગ્રેજીમાં ઇન ધ ગાર્ડન. 69માં વિવિધે यानी कि વિવિધ, ગુજરાતીમાં પણ વિવિધ અને અંગ્રેજીમાં વેરાયટી. નંબર 70 જ્ઞાન નિધિ यानी कि જ્ઞાન કા ખજાના, જ્ઞાનનો ખજાનો, એ ટ્રીસર ઓફ નોલેજ. નોલેજનો સ્પેલિંગ વાંચી લેજો બાળ મિત્રો, KNOWLEDGE. નંબર 71 જ્ઞાન વારિધો એટલે કે જ્ઞાન કે સાગર મેં, એટલે કે જ્ઞાનના સાગરમાં, ઇન ધ ઓશિયન્સ ઓફ નોલેજ. બાળ મિત્રો મોટા મોટા સ્પેલિંગો તે પણ અમે તમને શીખવાડીશું નવા વિડીયોમાં. આગળ જુઓ. નંબર 72 વિહિરામ यानी कि ચલો ઘૂમકર આતે હૈ, ગુજરાતીમાં વિહાર કરીએ, અંગ્રેજીમાં લેટ્સ ગો ફોર એ વોક. નંબર 73 તનવા यानी कि શરીર દ્વારા, ગુજરાતીમાં શરીર વડે એટલે કે વિથ બોડી. મનસા એટલે કે મન કે સાથ, ગુજરાતીમાં મન વડે, અંગ્રેજીમાં વિથ ધ માઇન્ડ. હવે 75માં જોઈએ બાળ મિત્રો. હિતમ કી કલ્યાણ, ગુજરાતીમાં પણ કલ્યાણ, અંગ્રેજીમાં વેલફેર. નંબર 76 ચરત यानी कि કરતા, ગુજરાતીમાં પણ કરતા, અંગ્રેજીમાં ધેન. નંબર 77 ગુરુન यानी कि ગુરુઓ કો, ગુજરાતીમાં પણ ગુરુઓને એટલે અંગ્રેજીમાં ટુ ધ ગુરુસ. અનુગચ્છામ यानी कि ચલો પીછા કરતે હૈ, ગુજરાતીમાં અનુસરીએ, લેટ્સ ફોલો. નંબર 79 દેશ હિતાર્થમ यानी कि દેશ કી ખાतिर, દેશ હિત માટે, ફોર ધ સેક ઓફ ધ કન્ટ્રી. નંબર 80 જીવામ એટલે કે જીવીએ, અને શું કહેવાય છે? લાઈવ એટલે કે લીવ પણ કહી શકાય છે. આગળ જોવા બાળ મિત્રો. નંબર 5માં શું નામ છે? યસ રાઈટ, શિલાયા પ્રવાસ. હવે તમારે આગળ આ પણ બધું ભણવાનું આવશે. નંબર 81 જોઈએ. તમે અત્યારે એનો બહુ જ યુઝ કરો છો. શું કહેવાય એને? બ્રહ્મણ ભાષમ એટલે કે મોબાઈલ. તમે ઉપયોગ કરો છો ને મોબાઈલનો હમણાં? સરસ. તો જરૂરથી કોમેન્ટ કરજો કે તમે સ્ટડી માટે ઉપયોગ કરો છો કે ગેમ રમવા માટે. અમને પણ જરૂરથી જણાવજો. તો ચલો બાળ મિત્રો જોઈએ. 81માં બ્રહ્મણ ભાષમ એટલે કે મોબાઈલ, ગુજરાતીમાં પણ મોબાઈલ, અંગ્રેજીમાં મોબાઈલ. સ્પેલિંગ તો વાંચી લેજો બાળ મિત્રો, MOBILE. નંબર 82 ધ્રુત્વા यानी कि ધારણ કરકે, ગુજરાતીમાં પકડીને, ધારણ કરીને, અને અંગ્રેજીમાં હોલ્ડિંગ. નંબર 83 यानी कि અહમ यानी कि મેં, ગુજરાતીમાં હું એટલે કે આઈ. નંબર 84 કાર્યમ यानी कि કામ, ગુજરાતીમાં કામ, અંગ્રેજીમાં વર્ક. 85 તયા સહ यानी कि उसके साथ એટલે કે તેની સાથે, with you. નંબર 86 કરતુમ એટલે કરને કે લીએ, કરવા માટે, ટુ ડુ. નંબર 87 ઈચ્છામી यानी कि તમન્ના, ગુજરાતીમાં ઈચ્છું છું, અંગ્રેજીમાં વોન્ટ ટુ. પ્રેષયતી यानी कि હે, મોકલે છે, સેન્ડ્સ. હવે આગળ જોઈએ. 89 અંબ यानी कि માં, હે માં, ગુજરાતીમાં પણ હે માં. આપણે આ પાઠના અનુલક્ષો બાળ મિત્રો. હવે જોઈએ હે માં એટલે કે ઓ મધર. આગળ જો 90 સર્વ यानी कि सब कुछ, ગુજરાતીમાં બધું, અંગ્રેજીમાં એવરીથિંગ. સ્પેલિંગ પર પણ નજર રાખજો બાળ મિત્રો. 91 यानी कि કથમ એટલે કે કેસા, ગુજરાતીમાં કેવું, અંગ્રેજીમાં હાઉ. આગળ 92 કુશલિની यानी कि क्या तुम ठीक हो, ગુજરાતીમાં મજામાં, અંગ્રેજીમાં ફાઇન. સત્યા यानी कि આપકા, ગુજરાતીમાં તારો, અંગ્રેજીમાં યોર, YOUR. 94 સમ્યક यानी कि अच्छा, ગુજરાતીમાં સારો, અંગ્રેજીમાં ગુડ. અધુના यानी कि અભી એટલે કે અત્યારે, રાઈટ નાઉ, અત્યારે જ. 96 શોભનમ यानी कि સુંદર, ગુજરાતીમાં પણ સુંદર, બ્યુટીફુલ, BEAUTIFUL.
સ્પેલિંગો પણ વાંચતા રહેજો બાળ મિત્રો, અને અમે જે ક્રમાંક બોલીએ તેની સામે તમે શબ્દોના ઉપર પણ નજર રાખજો, જેથી તમારું પાકું થઈ જશે બધું જ. નંબર 97, ચિત્રાણી યાની કે ચિત્રો એટલે કે ચિત્રો એટલે કે પિક્ચર્સ. 98, શિલ્પાણી યાની કે મૂર્તિયા એટલે કે મૂર્તિઓ એટલે કે સ્ટેચ્યુઝ. 99 યાની કે કાની એટલે કે ભી એટલે કે ક્યાં, અંગ્રેજીમાં વેર. 100, હરિણસ્ય યાની કે હિરણકા એટલે કે હરણનું, ઓફ ડિયર, સ્પેલિંગ જોજો DEER. 101 માં જોઈએ સુંદરાણી યાની કે સુંદર, ગુજરાતીમાં પણ સુંદર અને અંગ્રેજીમાં તો બ્યુટીફુલ, અગાઉ પણ આવી ગયું ને શોભનમમાં. ઓકે, ચલો આગળ. 102, અસ્મભીમ સહ, અસ્મભી સહ યાની કે હમારે સાથ એટલે કે અમારી સાથે, વિથ અસ. 103 માં જુઓ માર્ગદર્શક એટલે કે ગાઈડ, ભોમિયો, ગુજરાતીમાં પણ ગાઈડ અને ભોમિયો, આપણને કંઈક ફરવા જઈએ તો આપણી જોડે કોઈક હોય છે ને ગાઈડ, એને શું કહેવાય? માર્ગદર્શક, અને અંગ્રેજીમાં ગાઈડ. 104, કથયતી એટલે કે કહેતે હે, કહે છે, સેસ, આપણે અંગ્રેજીમાં કોઈને પણ કહે તો શું વપરાય? સેસ વપરાય છે. 105 માં જોઈએ બાળ મિત્રો વાર્તાલાપ એટલે કે બાતચીત એટલે કે વાતચીત, અને અંગ્રેજીમાં કન્વર્જેશન, CONVERSATION. 106 માં જુઓ બાળ મિત્રો સ્થાનાનામ યાની કે જગહ કા એટલે કે જગ્યાના, ઓફ સ્પેસ અંગ્રેજીમાં. 107 માં કાનીચતી યાની કે કુછ એટલે કે કેટલાક, અને અંગ્રેજીમાં સમ, SOME. 108 નંબરમાં અવશ્યમ યાની કે બિલકુલ સહી, ચોક્કસ, શ્યોર, SURE, શ્યોર. 109 આને શ્યામી યાની કે લાના એટલે કે લાવીશ, આઈ વિલ બ્રિંગ. 110 સમ્યક રીત્યા યાની કે અચ્છે તરીકે સે એટલે કે સારી રીતે, ડુ વેલ. 111 કરો તો યાની કે કરના, ગુજરાતીમાં કરો અને અંગ્રેજીમાં ડુ. 112 ટિપ્પણી પુસ્તકે એટલે યાની કે નોટબુક મેં, ગુજરાતીમાં પણ નોટબુકમાં અને અંગ્રેજીમાં ઇન નોટબુક. 113 લેખિશ્યામી યાની કે મેં લીખુંગા એટલે કે ગુજરાતીમાં શું થાય? લખીશ, આઈ વિલ રાઇટ. 114 નમો નમઃ યાની કે બાર બાર પ્રણામ, વારંવાર પ્રણામ, ફ્રીક્વેન્ટ બોવિંગ. 115 સદા વક્રા યાની કે હંમેશા ચક્ર, હંમેશા વાંકો, ઓલવેઝ બેન્ડ. 116 અપેક્ષતે યાની કે ઉમ્મીદ રખના, ગુજરાતીમાં અપેક્ષા રાખે છે, એક્સપેક્ટ. 117 જામાતા યાની કે દામાદ એટલે કે જમાઈ, મોસ્ટ IMP છે પરીક્ષાના હવે આવનારા શબ્દો, ધ્યાન રાખજો બાળ મિત્રો. જમાઈ એટલે કે સન ઇન લો. 118 ટકા યાની કે પૈસા એટલે કે રૂપિયા, ગુજરાતીમાં પણ પૈસા અને રૂપિયા અને અંગ્રેજીમાં તો મની, MONEY. 119 માં જુઓ બાળ મિત્રો હી, ઓનલી ફોર હી યાની કે વાસ્તવ મેં, ગુજરાતીમાં ખરેખર અને અંગ્રેજીમાં રિયલી. આગળ જુઓ 120 પરમ યાની કે સબસે અચ્છા એટલે કે શ્રેષ્ઠ, ધી બેસ્ટ, અંગ્રેજીમાં ધી બેસ્ટ. 121 માં જુઓ યસ્ય યાની કે જિસકા કી એટલે કે જેનો, અને હોઝ, WHOSE. 122 માં જુઓ બાળ મિત્રો હસ્તે યાની કે હાથ મેં એટલે કે હાથમાં, ઇન હેન્ડ. 123 માં જુઓ બાળ મિત્રો નાસ્તી યાની કે નહીં, ગુજરાતીમાં નથી, અંગ્રેજીમાં નો. 124 હાટકે યાની કે બાજાર મેં, ગુજરાતીમાં બજારમાં અને માર્કેટ. ઘટમ 125 માં યાની કે બર્તન કો એટલે કે ઘડાને, POT પોટ. 126 વિદ્યામ યાની કે ફટના એટલે કે ફોડવો, આપણે ફટાકડો ફોડીએ છીએ ને એટલે કે શું થાય? ટુ બ્રશ, TOBURST. 127 માં જુઓ બાળ મિત્રો પટમ એટલે કે કપડે એટલે કે કપડું અને ક્લોથિંગ. 128 માં
છિંદાત યાની કે ફટના એટલે કે ફાડવું અને ટિયર 129માં રાસ બરોહણમ એટલે કે ગધે પર સવાર હોકર ગધેડા પર સવારી રાઇડિંગ ઓન એ ડોંકી. તમે જોયું છે ગધેડું? ઓકે ચલો આગળ. 130 કુરિયાત એટલે કે કરને કે લીએ એટલે કે કરવી ટુ ડુ ટીઓ. 131માં યેન કેન પ્રકારેણ યાની કે કિસી ભી તરહ સે ગમે તે રીતે આઈધર વે નો સ્પેલિંગ જોઈ લેજો બાળ મિત્રો. 132 પુરુષ યાની કે વ્યક્તિ ગુજરાતીમાં માણસ અંગ્રેજીમાં પર્સન. 133 ભવેતઃ યાની કે કિયા જાના ચાહીએ થવું જ જોઈએ શુડ બી ડન. ઉષ્ટ્રણામ યાની કે ઊંટ એટલે કે ઊંટના અને કેમલ. વિવાહેતુ યાની કે શાદી में એટલે કે લગ્નમાં ઇન મેરેજ એટ ધ વેડિંગ. 136 ગદરબા એટલે કે ગધે એટલે કે ગધેડાઓ અને ડોંકીઝ. 137 ગીતમ યાની કે ગીત એટલે કે સોંગ. ગાયંતી એટલે કે ગાતે ગાય છે અને સિંગિંગ. પરસ્પરમ એટલે કે એક દૂસરે કે એકબીજાના ઈચ અધર. પ્રશંસંતી યાની કે સ્તુતિ કરના વખાણ કરે છે. પ્રેસિસ તારીફ કરવી એ પણ થઈ શકે. 141 રૂપમ યાની કે રૂપ એટલે કે રૂપ એપ્રિસિયન્સ. 142 ધ્વનિ સંસ્કૃતમાં ગુજરાતીમાં પણ અવાજ હિન્દીમાં પણ ધ્વનિ અને અંગ્રેજીમાં તો સાઉન્ડ. તમે સાંભળ્યો છે સાઉન્ડ? ઓકે સાઉન્ડ એટલે અવાજ. 143 જનાહા યાની કે લોગ એટલે કે લોકો અને પીપલ. 144 મિષ્ઠાનમ યાની કે મીઠાઈ એટલે કે મિષ્ટાન એટલે કે ડિઝર્ટ. આપણે જોઈએ બાળ મિત્રો 145 નંબર હોદર યાની કે સગાભાઈ એટલે કે સગાભાઈ યાની કે રિયલ બ્રધર. વૈદ્ય યાની કે ડાક્ટર ગુજરાતીમાં વૈદ અંગ્રેજીમાં ડોક્ટર. હવે નંબર 7નું જોઈએ બાળ રાખી છું. સંખ્યા 147 યાની કે કહા ક્યા વે. 48 આપણ બજારમાં ઇન માર્કેટ. 149 અપી યાની કે બી એટલે કે પણ અને ઓલ્સો. 150 આગચ્છામી અ રહે હે આવું છું કમિંગ. 51 ભવાન એટલે કે આપ તમે આપ એટલે કે યુ. 152 ફલાની એટલે કે ફલ એટલે કે ફળો અને ફ્રૂટ્સ. 153 તત્રેવ યાની કે ઠીક વહી એટલે કે ત્યાં જ રાइट हियर. 154 कल विपणी यानी कि फलों की दुकान फ्रूट शॉप. 155 चलतू यानी कि चलो चलते हैं એટલે કે ચાલો લેટ્સ ગો. 156 यानी कि पकवानी पका हुआ पाका એટલે કે રાઈપ. 157 भद्र यानी कि अरे भाई अरे सर हे भाई हे महाशय ओ ब्रदर. 158 આમ્રફલાનામ યાની કે આમ એટલે કે કેરીઓના એટલે કે મેંગોસ. 159 ક્રિયતઃ એટલે કે કિસ તરહ એટલે કે કેટલો અને હાઉ. 160 એટલે કે મૂલ્યમ એટલે કે કિતના એટલે કે ભાવ અને પ્રાઇસ. 161 ફલ વિક્રેતા યાની કે ફલ વિક્રેતા ફળ વેચનાર ફ્રૂટ સેલર. 162 પશ્ચાત રૂપકાણમ યાની કે 50 રૂપિયે 50 રૂપિયા ઇન 15 રૂપીસ. બાળ મિત્રો આ જે 162 નંબરમાં જે આવેલું છે એ NMMSની પરીક્ષામાં પણ પૂછાયેલું છે. એટલે તમે ધોરણ 8માં ભણતા હોવ તો આ તમામ શબ્દો ધ્યાનથી પણ સાંભળજો, કારણ કે તમને આવનારી NMMS પરીક્ષાની અંદર આ તમામ શબ્દોનો ઉપયોગ બની શકે છે. 4 ઓપ્શનમાં પણ આવી શકે છે. ચલો આગળ જોઈએ. 163 નરગ ફલાનામ યાની કે સંતરે એટલે કે સંતરા અને ઓરેન્જ. 164 મહ્યમ એટલે કે મુજે મને એટલે કે મી. 165 દદાતુ યાની કે દેના આપો એટલે કે ગીવ. 166માં જોઈએ બાળ મિત્રો સ્વીકારોતુ યાની કે સ્વીકાર કરના એટલે કે સ્વીકારો એસેપ્ટ. 8મું જોઈએ મમ દિનચર્ચા. 167 બાળ મિત્રો થોડું ઘણું આપણે સ્પીડમાં લઈ લઈશું, તમે શબ્દોને સમજી શકો છો કે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને ત્યારબાદ અંગ્રેજી. આપણે નંબર પણ બોલીશ એટલે નંબર ઉપર વધુ ધ્યાન આપજો તમે મિત્રો. 167 ઘડી
એટલે કે ઘડી, ઘડિયાળ અને વોચ. 168 સૂચિ, દક્ષિણાવર્ત, ઘડિયાળનો કાંટો ક્લોકવાઇઝ. 169 દીર્ઘ સૂચિ યાની કે બડા કાંટા એટલે કે મોટો કાંટો મિનિટ્સ હેન્ડ. 170 હસ્વ સૂચિ યાની કે છોટા કાંટા એટલે કે નાનો કાંટો હવર હેન્ડ. 171 વાદનમ યાની કે બજે એટલે કે વાગ્યા ઓ ક્લોક. 172 સાર્ધમ आधे के साथ कोई समय नहीं, 30 मिनट नो समय हाफ फास्ट. 173 सपादह यानी कि 15 मिनिट, 15 मिनट नो समय क्वार्टर पास्ट. 174 मम दिनचर्चा यानी कि मेरी दिनचर्चा, गुजराती में मारी दिनचर्चा અને અંગ્રેજીમાં માય ડેલી રૂટીન. ઉત્તિષ્ઠામી यानी कि ઉઠના, ગુજરાતીમાં ઉઠું છું એટલે કે ગેટઅપ. સાર્ધષડવાદનમ પર્યંતે यानी कि 6:30 बजे तक, 6:30 वाग्या सुधी, टिल हाफ पास्ट 6. 177 तह यानी कि से, थी એટલે કે टू. 178 दंत धावनम यानी कि दांत साफ करने के लिए, दांत साफ करवा, टू क्लीन टीथ. 179 સ્નાનમ કરો છો ને બધા, સ્નાન, સ્નાન એટલે બાદ. 180 તદંતરમ ઉસકે બાદ એટલે કે ત્યારબાદ, આફ્ટર ધેટ. 181 દુગ્ધમ એટલે કે દૂધ એટલે કે મિલ્ક. 182 પીસામી યાની કે પીના એટલે કે પીવું, આઈ ડ્રિંક. 183 અલ્પાહારમ યાની કે સુબહ કા નાસ્તા, ગુજરાતીમાં નાસ્તો અને બ્રેકફાસ્ટ. 184 ગૃહ કાર્યમ યાની કે ઘર કા કામ એટલે કે ઘરકામ એટલે કે હાઉસવર્ક. 185 તામહ યાની કે ઉસે એટલે કે તેને એટલે કે હિમ. 187 મધ્યયનમ યાની કે અધ્યયન એટલે કે અભ્યાસ એટલે કે સ્ટડી. પઠામી यानी कि मैं पढ़ रहा हूँ, હું ભણું છું, ટુ સ્ટડી. 189 ક્રીડામી ખેલ રહે હે, તમે રમો છો ને બધા, તો રમું છું એને શું કહેવાય, ક્રીડામી, ટુ પ્લે. 190 દૂરદર્શનમ ટેલિવિઝન એટલે કે ટેલિવિઝન. 191 જનન્યા એટલે કે મા, પિતા, મધર. 192 તાતેન એટલે કે પિતા એટલે કે પિતા, પિતાને શું કહીએ, ફાધર. 193 સહ એટલે કે સાથ મેં એટલે કે સાથે એટલે કે વિથ. 194 શયનમ यानी कि सोना, सो जाना. શયમ यानी कि સૂ એટલે કે સ્લીપ, તમે બધા રાતે સૂઈ જાઓ છો ને, કેટલા વાગે સૂઈ જાઓ છો અમને પણ જણાવજો કોમેન્ટ કરીને. 195 સાર્ધ નવ વાદતનમ એટલે કે 9:30 બજે છે, 9:30 વાગ્યાથી. ફ્રોમ હાફ પાસ્ટ 9, બરાબર સમજો બાળ મિત્રો, સ્પેલિંગો પણ મોસ્ટ આઈએમપી છે એનએમએમએસની પરીક્ષામાં અટપટીઓનું ઉપયોગી લાગશે તમને. સપાદ દ્રાદશ વાદને એટલે કે 12:30 એટલે કે 12:15 વાગે. એટ ક્વાર્ટર પાસ્ટ 12, બાળ મિત્રો આમાંથી પણ ગઈ પરીક્ષામાં એનએમએમએસમાં પ્રશ્ન પૂછાયેલા છે, તમે પણ જરૂરથી ધ્યાન આપજો. સાયમ યાની કે શામ કો એટલે કે સાંજે એટલે કે ઇવનિંગ. 198 પ્રતિદિન યાની કે રોજે રોજ, દરરોજ એટલે કે ડેલી. હવે આપણે જોઈએ સેમિસ્ટર 2ના શબ્દો. ધોરણ 8 પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે પુત્રી એટલે કે બેટી, દીકરી અને ડોટર 2. ખલુ સચ, ખરેખર, રિયલી. નંબર 3 નિંદ્રાત્રી યાની કે સો રહા હૈ એટલે કે સૂતી છે, સ્લીપિંગ. નંબર 4 સુખમય વસને યાની કે હલકે કપડોं में, હળવા કપડામાં, ઇન લાઇટ ક્લોથિંગ. નંબર 5 સુંદર શયમ યાની કે એક સુંદર બિસ્તર में એટલે કે સુંદર પથારીમાં એટલે કે ઇન બ્યુટીફુલ બેડ. નંબર 6 વાયસ એટલે કે કૌવા એટલે કે કાગડા અને અંગ્રેજીમાં ક્રો. નંબર 7 કર્કશ યાની કે કર્કશ, ગુજરાતીમાં પણ કર્કશ અને અંગ્રેજીમાં ઇન્ટ્રોસિવ. નંબર 8 કંઠ યાની કે ગલા એટલે કે ગળા એટલે કે નેક. 9માં મારટ મેં નહીં દોહરાઉંગા, રટણ ના કરીશ, ડુ નોટ રિપીટ. 10 સાંત્રા યાની કે થકા હુઆ એટલે કે થાકેલી એટલે કે ટાયર્ડ, વેરી ટાયર્ડ. પુનરુનિતા યાની કે લાડલી.
पुनरनु नीता यानी कि लाडली એટલે કે ડિયર. गोर गिबिराव यानी कि तेज आवाज में मोटा आवाजे लाउडली साउंड. આગળ खल नंबर 13 खल લીમડી की तरह लोमड़ी की तरह लुच्चू फॉक्सी. नंबर 14 बिडालह यानी कि बिल्ली એટલે કે બિલાડી અને કેટ. આગળ 15 चल रे जाओ रे चाल रे मूव MOVE. नंबर 16 शीघ्रता यानी कि कोमल चिकनी कोमल અને જેન્ટલ. નંબર 17 મુગ્ધા એટલે કે અનુભવહીન એટલે શું થાય ભોળી. નેવ NAIVE. નંબર 18 માં જોઈએ બાળમિત્રો સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીલાકર દૂધ પીધેલી અને મિલ્ક ડ્રંક. નંબર 19 સુનકહ यानी कि कुत्ते એટલે કે કૂતરા અને ડોગ. 20 ઊંચે यानी कि जोर से મોટેથી અને લાઉડલી. નંબર 21 કાર્યવિહીન यानी कि बिना काम के એટલે કે નવરા અને ફ્રી. નંબર 22 વિમલા यानी कि निर्मल એટલે કે નિર્મળ એટલે કે ઇમાક્યુલેટ. નંબર 23 કુશલા એટલે કે હોશિયાર અને સ્માર્ટ. નંબર 24 સુમ્નો મૃદુલા ફૂલ જેસી કોમલ ફૂલ જેવી કોમળ જેન્ટલ એઝ એ ફ્લાવર. નંબર 25 મસક यानी कि મચ્છરો એટલે કે મચ્છર મોસ્કિટી. આગળ જુઓ બાળમિત્રો નંબર 26 રક્ત એટલે કે રક્ત ગુજરાતીમાં લોહી અને અંગ્રેજીમાં બ્લડ. હવે જુઓ બાળમિત્રો આગળ નંબર 27 પિયાસો यानी कि प्यासे એટલે કે તરસ્યા એટલે કે થર્સ્ટી. 28 માસ્પ્રૂસ એટલે કે મત છુઓ અડકીશ નહીં મને ડોન્ટ ટચ મી. 29 માદસ મત કાટો ડંખીસ આઈ વિલ બાઇટ. નંબર 30 સુડતી એટલે કે અચ્છા દાંતેદાર સારા દાંતવાળી ગુડ થોટ્સ. નંબર 31 સુમુખી એટલે કે સુંદર દાંતવાળી સુંદર મુખવાળી બ્યુટીફુલ ફેસ. શોભીન ગાત્રી यानी कि સુંદર મુખવાળી સુંદર અંગોવાળી બ્યુટીફુલ લિમ્સ. નંબર 33 માં એટલે કે નહીં એટલે કે નો. ગાનમ એટલે કે ગીત અને સોંગ. હવે પાઠ નંબર 2 ખેલ મહોત્સવ સેકન્ડ સેમ. નંબર 35 વિદ્યાલય એટલે કે સ્કૂલ નિશાળ સ્કૂલ. 36 ખેલ મહોત્સવ ખેલ ઉત્સવ રમતોત્સવ ગેમ ફેસ્ટિવલ. 37 પ્રસન્ના ખુશ હો જાઓ આનંદિત હેપી. 38 કૌશલ્યસ્ય એટલે કે કૌશલકા કુશળતાનું સ્કિલ્સ. 39 धावन स्पर्धा એટલે કે દોડને કી પ્રતિયોગ્યતા દોડવાની સ્પર્ધા રનિંગ કોમ્પિટિશન. નંબર 40 शीघ्रतया यानी कि जल्दी से એટલે કે ઝડપથી ક્વિકલી. 41 કતિપય यानी कि कुछ એટલે કે કેટલાક એટલે કે સમ. નંબર 42 ત્વરિતમ એટલે કે જલ્દી સે એટલે કે ઝડપથી એટલે કે ક્વિકલી. નંબર 43 ગોલક્ષેપ સ્પર્ધા यानी कि ગોલા ફેંક પ્રતિયોગિતા એટલે કે ગોળા ફેંકની સ્પર્ધા. શૂટ પોટ કોમ્પિટિશન. નંબર 44 એટલે કે ક્રીડક यानी कि ખેલાડી એટલે કે ખેલાડી અંગ્રેજીમાં પ્લેયર. નંબર 45 લોહગોલમ यानी कि લોહે કા ગોલા લોખંડનો ગોળો આયરોન બોલ. નંબર 46 ક્ષિપતિ એટલે કે ફેંકતા એટલે કે ફેંકે છે એટલે કે થ્રો. દીર્ઘધડમ यानी कि લાંબી કૂદ એટલે કે લોંગ જમ્પ. હવે આગળ જોઈએ બાળ મિત્રો નંબર 48 सम्यकंता यानी कि अच्छे तरीके से ગુજરાતીમાં સારી રીતે અને અંગ્રેજીમાં ડુ વેલ. 49 પૂર્ણમઃ यानी कि પૂરા ગુજરાતીમાં પૂરી અંગ્રેજીમાં END એન્ડ. નંબર 50 પ્રારંભ यानी कि શરૂઆત ગુજરાતીમાં પણ શરૂઆત અંગ્રેજીમાં સ્ટાર્ટ. 51 સ્वस्थાનમ यानी कि खुद की जगह એટલે કે પોતાનું સ્થાન
ઓવન પ્લેસ એટલે કે પોતાની જગ્યા. નંબર 52 ઉત્તિષ્ઠતિ યાની કે ખડા હોના એટલે કે ઊભા થાય છે યાની કે સ્ટેન્ડ અપ. નંબર 53 એટલે કે આગાતાનામ એટલે કે આએ હુએ આવેલા અને ઓફલાઈન. નંબર 54 પ્રતિભાગીનાના યાની કે પ્રતિભાગીઓ કી ગુજરાતીમાં ભાગ લેનારાઓના અને અંગ્રેજીમાં ઓફ પાર્ટિસિપેન્ટ. નંબર 55 અભિનંદનમ યાની કે બધાઈ હો અભિનંદન યાની કે કોંગ્રેચ્યુલેશન. સ્પેલિંગ જરૂરથી ધ્યાન રાખજો બાળકો, આ સ્પેલિંગ તમને ખૂબ જ ઉપયોગી બની શકે છે કોંગ્રેચ્યુલેશનનું. નંબર 56 નૂતન યાની કે નયા અંગ્રેજીમાં નવા અને અંગ્રેજીમાં પણ ન્યૂ. નંબર 57 નિયુક્તિ સમહ યાની કે નિયુક્ત ગુજરાતીમાં નિમ્યો છે અને અંગ્રેજીમાં એપોઇન્ટેડ APPOINTED. 58 પ્રયાસ યાની કે કોશિશ કરના એટલે કે પ્રયત્ન અંગ્રેજીમાં ટ્રાય. નંબર 59 પ્રશિક્ષણાર્થમ યાની કે પ્રશિક્ષણ કે લીએ એટલે કે ગુજરાતીમાં તાલીમ માટે આપશે ફોર ટ્રેનિંગ વિલ ગેવ. નંબર 60 આરંભ એટલે કે શરૂઆત ગુજરાતીમાં શરૂ કરીએ અને ટુ સ્ટાર્ટ. નંબર 61 પ્રતિવર્ષમ યાની કે હર સાલ એટલે કે દર વર્ષ એવરી યર. નંબર 62 ભવિષ્યથી યાની કે હોગા એટલે કે થશે અંગ્રેજીમાં વિલ WILL. 63 ઉજ્જવલમ યાની કે ઉજ્જવલ ગુજરાતીમાં ઉજ્જવળ અંગ્રેજીમાં બ્રાઇટ. નંબર 64 સર્વગીણ વિકાસાર્થનમ યાની કે સમગ્ર વિકાસ કે લીએ ગુજરાતીમાં સર્વાંગી વિકાસ માટે અંગ્રેજીમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ. નંબર 65 ચક્ષુ યાની કે આંખ ગુજરાતીમાં પણ આંખ અને અંગ્રેજીમાં આઈ. 66 યાની કે ઈસ એટલે કે આ અને ધીસ. નંબર 67 કાકહ યાની કે કૌવા એટલે કે કાગડો અને ક્રો. મિત્રો આપણે ત્રીજા નંબરનું જોઈએ પહેલિકા. નંબર 68 इच्छन यानी कि इच्छा होने के बावजूद, ઈચ્છતો હોવા છતાં, ડિસ્પાઇટ વેટિંગ. હવે જોઈએ 69 પંગમ યાની કે સાપ ગુજરાતીમાં પણ સાપ અંગ્રેજીમાં સ્નેક. 70 ક્ષીયતઃ યાની કે કમ હો જાતી હૈ ઘટે છે ફોલ ડાઉન. નંબર 71 વર્ધતઃ યાની કે बढ़ती है એટલે કે વધે છે એટલે કે ડિક્રેસીસ. નંબર 72 ચતુર્મુખ યાની કે ચાર મુખ એટલે કે ચાર મોઢા વાળો અને ફોર હેડેડ. નંબર 73 વૃષારૂઢ યાની કે એક બેલ પર સવાર, બળદ પર સવાર યાની કે ઓક્સ રાઇડર. નંબર 74 નિર્જીવી યાની કે બિના જીવ કે, જીવ વગરનો, વિધાઉટ લાઈફ. નંબર 75 નિરાહારી યાની કે ઉપવાસ, ગુજરાતીમાં ઉપવાસી અંગ્રેજીમાં ફાસ્ટ. નંબર 76 અજસ્ત્રતમ યાની કે નિરંતર એટલે કે સતત એટલે કે કન્ટિન્યુઅસ. 77 ધાન્ય ભક્ષણમ યાની કે અનાજ ખાય એટલે કે અનાજ ખાય છે અંગ્રેજીમાં ફીડિંગ ફૂડ. નંબર 78 અપદહ યાની કે બિના પેરો કે એટલે કે પગ વગરનો, વિધાઉટ લેગ. 79 યાની કે દૂરગામી એટલે કે દૂર જાના, દૂર સુધી જનારો, વોક અવે. 80 યાની કે સાક્ષર એટલે કે શિક્ષા એટલે કે વિદ્વાન એટલે કે સ્કોલર. 81 સ્ફુટવક્તા, સ્ફુટવક્તા યાની કે સ્પષ્ટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો, આઉટસ્પોકન. નંબર 82 યહ એટલે કે જે, ગુજરાતીમાં જે, અંગ્રેજીમાં વિચ અને ધેટ. આગળ જોઈએ બાળ મિત્રો નંબર 83 જાનાતી એટલે કે જાણતા હે એટલે કે જાણે છે એટલે કે નોઝ. 84 યાની કે સહ એટલે કે ઉસ એટલે કે તે, અંગ્રેજીમાં ઈટ. 85 યાની કે પંડિત એટલે કે જ્ઞાની, ગુજરાતીમાં પણ જ્ઞાની, અંગ્રેજીમાં સોલોમોન. 86 પર્વતાગ્રે યાની કે પહાડ કે સામને, પર્વતની આગળ, ઓન ધ માઉન્ટેન. 87 એટલે કે યાતિ,
જા રહે હે ગુજરાતીમાં જાય છે, અંગ્રેજીમાં ગોઈંગ. 88 નંબર જુઓ. ભૂમો યાની કે ધરતી પર એટલે કે પૃથ્વી પર, ઓન ધ અર્થ. 89 યાની કે તિષ્ઠતી એટલે કે ખડા કે ઊભો છે, સ્ટેન્ડ અપ. 90 એટલે કે ચલતી, ચલ રહા ચાલે છે, ટુ વોક. 91 પદમ એકમ એટલે કે એક કદમ, એક પગલું, વન સ્ટેપ. 92 ન ગચ્છતી ગયા નહીં હે નથી જતો, ઇઝ નોટ ગોન. 93 સુવર્ણ યાની કે સોના, ગુજરાતીમાં સોનું, અંગ્રેજીમાં ગોલ્ડ. આગળ જુઓ બાળ મિત્રો. 94 મુદ્રિકા યાની કે અંગૂઠી એટલે કે વીંટી અને રિંગ. 95 પ્રેક્ષિત યાની કે ભેજ દિયા ગયા હે એટલે કે મોકલાય છે, હેઝ બીન સેન્ટ. 96 યાની કે પેયમ એટલે કે પીના ચાહીએ એટલે કે પીવું જોઈએ એટલે કે શુડ ડ્રિંક. 97 ભોજનાંતે એટલે કે ભોજન કે અંત में, ભોજનને અંતે, મીલ એન્ડ. 98 કથમ યાની કે કિસ તરહ, ગુજરાતીમાં કેવું, અંગ્રેજીમાં હાઉ. 99 પ્રોક્તમ યાની કે કહા, ગુજરાતીમાં કહેવાયું, અંગ્રેજીમાં સેડ. તક્રમ 100 નું જોઈએ છે મિત્રો. તક્રમ યાની કે છાછ એટલે કે છાશ એટલે કે બટર મિલ્ક, મોસ્ટ આઈએમપી છે પરીક્ષાલક્ષી. 101 શુક્રસ્ય યાની કે ઇન્દ્ર કા એટલે કે ઇન્દ્રનો, ઓફ ઇન્દ્રા. 102 દુર્લભમ યાની કે દુર્લભ એટલે કે દુર્લભ અને રેર. 103 સુતઃ યાની કે બેટા એટલે કે પુત્ર અને સન. 104 કસ્ય યાની કે કિસકા એટલે કે કોનો, અંગ્રેજીમાં હુઝ. આપણે હવે પ્રકરણ 4 પ્રેરણાદીપ ચાણક્ય. 105 નંબર. આર્ય યાની કે શ્રી, શ્રીમાન, મિસ્ટર. 106 જનેભ્ય લોગો કે લીએ, લોકો માટે, ફોર પીપલ. 107 કંબલાન યાની કે કંબલ, ગુજરાતીમાં ધાબળાઓ, અંગ્રેજીમાં બ્લેન્કેટ. 108 વિતરતું યાની કે વિતરણ કરના એટલે કે વહેંચો, અંગ્રેજીમાં શેર. 109 ઇદાનીમ યાની કે અભી, ગુજરાતીમાં હવે અને અંગ્રેજીમાં નાઉ. 110 અહમ યાની કે મેં, ગુજરાતીમાં હું અને અંગ્રેજીમાં યસ, આઈ. મમ 111 એટલે કે મેરે એટલે કે મારા અને માય. નયામી 112 નયામી એટલે કે લે જાઓ, લઈ જાઉં છું, ટેક અવે. 113 ગૃહમ યાની કે ઘર પર એટલે કે ઘરે, એટ હોમ. પ્રભાતે યાની કે સુબહ મેં એટલે કે સવારે, ઇન મોર્નિંગ. ચોરહ યાની કે ચોર, ગુજરાતીમાં પણ ચોર, અંગ્રેજીમાં થીફ. યાદ રાખજો બાળ મિત્રો, મોસ્ટ આઈએમપી છે. 116 પ્રવેશતી યાની કે મેં પ્રવેશ કરતી હૈ, પ્રવેશે છે યાની કે એન્ટર્સ. 117 તૈલ દીપ યાની કે તેલ કા દિયા, તેલનો દીવો, ઓઇલ લેમ્પ. 118 સમીપે યાની કે પાસ में એટલે કે પાસે એટલે કે નિયર. પીઠ પીઠમ યાની કે આસાન એટલે કે બેઠક અને સીટ. પ્રકોષ્ઠમ યાની કે કમરે में, ઓરડામાં, ઇન ધ રૂમ. આશ્ચર્ય યાની કે આશ્ચર્ય એટલે કે અચરજ અને સરપ્રાઈઝ. સ્વયં યાની કે સ્વયં એટલે કે પોતે એટલે કે સેલ્ફ. 123 જાનીમહ યાની કે હમ જાનતે હૈ, આપણે જાણીએ, અંગ્રેજીમાં વી નો. 124 અસ્માકમ યાની કે અમારા, ગુજરાતીમાં આપણું, અંગ્રેજીમાં અવર્સ. 125 સાહસમ યાની કે સાહસ, ફરીથી સાહસ એટલે કે હિંમત અને સાહસ એટલે કે કરેજ. આપણે કહીએ છીએ ને હિંમત આપો, એન્કરેજ. 126 चौस्का पारिया यानी कि चोरी के काम के लिए, चोरीना काम માટે, ફોર ધેટ. 127 આગતા यानी कि आ चुके છે, આવ્યા છીએ, હિયર અરાઇવ્ડ. 128 કિમર્થમ यानी कि क्यों એટલે કે શા માટે અને વાય. દરિદ્ર यानी कि ગરીબ, ગુજરાતીમાં પણ ગરીબ ને અંગ્રેજીમાં પુઅર. 130
कुम्रह यानी कि करना એટલે કે કરીએ છીએ. लेट्स डू इट वर्क. 131 उदर पूर्ति यानी कि पेट भरने का काम, पेट भरवानुं काम, स्टमक फिलिंग. 132 न करिश्याम એટલે કે નહીં करना चाहिए એટલે કે કરીશું નહીં, should not. આગળ જોઈએ બાળ મિત્રો નંબર 5 પ્રભાત વર્ણનમ. 133 નંબરનો શબ્દ છે અસ્તમ यानी कि सूर्य का अस्त होना. ગુજરાતીમાં અસ્ત, અંગ્રેજીમાં સેટ. 134 ઉદયમ એટલે કે ઉદય અને પ્રકટ, ઉદય અને પ્રગટ થવું, અરાઇઝ. 135 પરિતઃ એટલે કે આસપાસ એટલે કે ચારે બાજુ, ઓલ અરાઉન્ડ. 136 ભવતી यानी कि हो जाता એટલે કે થાય છે यानी कि हैपन्स. 137 સમીરહ यानी कि हवा એટલે કે પવન એટલે કે ધ વિન્ડ. 138 મંદમ यानी कि धीरे से એટલે કે સ્લોવલી. 139 ચલતી यानी कि आ रहा है એટલે કે વાય છે, ઇઝ કમિંગ. મધુયઃ એટલે કે ભવરા એટલે કે બમરો એટલે કે બમ્બલ બી. 141 સધીરહ यानी कि ધીરાજવાન, ધીરજ વાળો બાર મિત્રો, બી પેશન્ટ. 142 કલિકા यानी कि કલિયો એટલે કે કળિયો એટલે કે બર્ડ્સ, BUDS. 143માં જોઈએ વૃંદમ यानी कि સમૂહ, ગુજરાતીમાં પણ સમૂહ અને અંગ્રેજીમાં ગ્રુપ કહેવાય. 144 લતિકા यानी कि છોટી લતા એટલે કે નાની વેલ એટલે કે સ્મોલ ક્લાઇમ્બર્સ, સ્મોલ ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું. 145 નિંદ્રા यानी कि નીંદ એટલે કે ઊંઘ અને સ્લીપ. 146 તંદ્રા यानी कि આલસ્ય यानी कि આળસ એટલે કે લેઝીનેસ. 147 ભંગા એટલે કે ટૂટને કે લીએ, દૂર હોને કે લીએ, તૂટવું અને દૂર થવું, ગેટ અવે. જનતા यानी कि લોગ એટલે કે લોકો એટલે કે પીપલ. સરસ. 149 કર્મણી यानी कि કામ પર એટલે કે કાર્યમાં, ઇન વર્ક. 150 લગ્ના એટલે કે ઉજાગર હો ચુકે હે, લાગ્યા છે, હેવ બીન એક્સપ્રેસ્ડ. 151 सकलह यानी कि हर जगह એટલે કે બધે એટલે કે એવરીવેર. આગળ જોઈએ 152 ઉલ્લાસહ એટલે કે આ આનંદ લે એટલે કે આનંદ એટલે કે હેપી. 153 વદને વદને यानी कि પ્રત્યેક મુહ, ગુજરાતીમાં મુખે મુખે, અંગ્રેજીમાં ઓન ઈચ માઉથ. હાસહ यानी कि હસી એટલે કે હાસ્ય એટલે કે કોમેડી. પંથી यानी कि पंथ से એટલે કે માર્ગ એટલે કે ઓન રોડ. નુપુરહ यानी कि પાયલ એટલે કે ઝાંઝર એટલે કે સરસ અંકલેટ. 157 રવહ यानी कि ધ્વનિ એટલે કે અવાજ અને સાઉન્ડ. 158 વિટપે यानी कि શાખા પર એટલે કે ડાળી પર એટલે કે ઓન બ્રાન્ચ. 159 એટલે કે ખગોકુલરાવ यानी कि પક્ષી સમુદાય की आवाज है, પક્ષી સમુદાયનો અવાજ, ધ સાઉન્ડ ઓફ બર્ડ. 160 એટલે કે ગાવ એટલે કે ગાયો એટલે ફરીથી ગાયો અને અંગ્રેજીમાં કાઉ, COWS, પ્લુરલ કર્યું છે અહીંયા બહુવચન. 161 ચરના यानी कि ચરના એટલે કે ચરવા માટે એટલે કે ટુ ગ્રેઝ. 162 ચલિતા यानी कि जा रहे हैं એટલે કે જાય છે એટલે કે ગોઈંગ. 163 હસ્તે यानी कि हाथ में એટલે કે હાથમાં, ઓન હેન્ડ. 164 પત્રમ यानी कि કાગજ એટલે કે ગુજરાતીમાં કાગળ અને અંગ્રેજીમાં પેપર, PAPER. બાળમિત્રો નંબર 6 રમણીના નગરી, રમણીના નગરી. હવે જોઈએ 165 રાજધાની. તો રાજધાની એટલે કે પાટનગર અને કેપિટલ. આપણા ગુજરાતની રાજધાની ખબર છે બાળમિત્રો તમને? ઓકે, તો કોમેન્ટ કરી શકો છો. 166 બહુની यानी कि અનેક એટલે કે ઘણા અને મેની. 167 स्मृति रूपेण यानी कि यादगार के रूप में એટલે કે સ્મૃતિ રૂપે, એઝ એ મેમ્બર. 168
વૃષમ યાની કે બહુ જ્યાદા એટલે કે ખૂબ જ એટલે કે પ્લેન્ટી. 169 અતિવ યાની કે અત્યંત એટલે કે એક્સ્ટ્રીમલી. 170 દાર્શયતી યાની કે દિખતા હૈ એટલે કે બતાવે છે યાની કે 100. 171 અધ્યાત્મિક ગ્રો યાની કે અધ્યાત્મ ઓર વિજ્ઞાન કા, અધ્યાત્મ અને વિજ્ઞાનનો, સ્પિરિચ્યુઅલી એન્ડ સાયન્સ. 172 જોઈએ બાળ મિત્રો, સંગમ યાની કે સંગમ, ગુજરાતીમાં પણ સંગમ અને અંગ્રેજીમાં કન્ફ્લુએન્ટ. સ્પેલિંગ જોઈ લો, CONFLUENLD. 173 દ્રશ્યતી યાની કે દિખાઈ દેતે હૈ, ગુજરાતીમાં દેખાય છે અને અંગ્રેજીમાં એપિયર્સ. 174 ચિત્તાકર્ષક યાની કે મનોહર એટલે કે ગમી જાય તેવું અને ટુ લાઈક. 175 યાની કે વિશાલમ એટલે કે વિશાળ અને ખૂબ જ વિશાળ અને બિગ. 176 ઉદ્યાનમ યાની કે બગીચા, ગુજરાતીમાં બગીચો, અંગ્રેજીમાં ગાર્ડન. 177 બાળ મિત્રો, પ્રતિદિનમ યાની કે રોજે રોજ એટલે કે દરરોજ ને ડેલી, DAILY. 178 બહવઃ યાની કે બહુત અધિક એટલે કે ઘણા બધા એટલે કે ટુ મેની. 179 યાત્રિકા એટલે કે યાત્રિકો એટલે કે મુસાફરો યાની કે પેસેન્જર. 180 મંદિર યાની કે મંદિર અને ગુજરાતીમાં ટેમ્પલ. ગયા છો ને તમે બધા? ઓકે. 181 આગચ્છતી યાની કે આ રહા હે એટલે કે આવે છે અને ટુ મેની. ખગાહા પરીક્ષામાં પૂછાય તેવું મોસ્ટ આઈએમપી. ખગાહા એટલે કે પક્ષી યાની કે પક્ષીઓ યાની કે બર્ડ્સ, BIRDS. પ્રાણીનઃ યાની કે જાનવરો એટલે કે પ્રાણીઓ એટલે કે એનિમલ્સ. સ્વસ્થ યાની કે સ્વસ્ય યાની કે અપના એટલે કે પોતાના એટલે કે ઓન. 185 પર્યાવરણે યાની કે પર્યાવરણ મેં, ગુજરાતીમાં પર્યાવરણમાં, અંગ્રેજીમાં ઇન એન્વાયરમેન્ટ. 186 નિવસંતી યાની કે જીવિત એટલે કે રહે છે અને લિવિંગ. 187 મનોરંજન યાની કે દિલચસ્પ એટલે કે મનોરંજન અને ઇન્ટરેસ્ટિંગ. 188 સર્પગૃહમ યાની કે સાપ કા ઘર અને સાપઘર, ગુજરાતીમાં સ્નેક હાઉસ. 189 શકનુમ યાની કે સંભવ હૈ એટલે કે શક્ય છે, ઇઝ પોસિબલ. 190 ખ્યાતમ યાની કે માલુમ એટલે કે જાણીતું અને અંગ્રેજીમાં નો, KNOWN. 191 પ્રવૃત્તમ યાની કે ગતિવિધિ એટલે કે પ્રવૃત્તિ અને એક્ટિવ. 192 સ્વચ્છ માર્ગઃ યાની કે સાફ સુથરે સડકે યાની કે સ્વચ્છ રસ્તાઓ, ક્લીન રોડ. 193 વર્તનતે યાની કે દિખાઈ દેતે હૈ એટલે કે દેખાય છે, ટુ સી. 194 પાદપા યાની કે પેડ એટલે કે વૃક્ષો એટલે કે ટ્રીઝ. 195 તેન કારણે યાની કે ઉસકે કારણ, ગુજરાતીમાં તે કારણથી અને અંગ્રેજીમાં ધેટ બીકોઝ ઓફ યુ. 196 વિશ્વસ્ય યાની કે દુનિયા કા એટલે કે જગતના, ઓફ ધ વર્લ્ડ. 197 હરિતનગરમ યાની કે હરિત શહેર યાની કે લીલા નગર અને ગ્રીન સિટી. 198 પ્રસિદ્ધનમ યાની કે પ્રસિદ્ધ હૈ યાની કે પ્રખ્યાત છે, ખૂબ જ ફેમસ. હવે બાળ મિત્રો નંબર 7 સુભાષિતાની આપણે થોડી ઝડપ રાખીશું. 199 પુસ્તકેસુ યાની કે પુસ્તક મેં એટલે કે પુસ્તકમાં, ઇન બુક. 200 ફલાન્વિત यानी कि फल से भरा, फलों से भरपूर, फुल ऑफ फ्रूट्स. 201 ભાતી यानी कि સજાયા એટલે કે શોભે છે, એડોર્ન. 202 કપી यानी कि બંદર એટલે કે વાનર અને મંકી. 203 દુનિયતે यानी कि હિલાના એટલે કે હલાવે છે એટલે કે શેક. 204 વાર્યતે यानी कि મોડ કર રૂકના એટલે કે વારી શકાય છે એટલે કે સ્ટોપ્સ. 205 દિયતે यानी कि દિયા હુઆ હૈ એટલે કે અપાય છે એટલે કે ઇઝ ગિવન.
206 પણાની યાની કે પત્તે એટલે કે પર્ણો અને લીવ્સ. આગળ જોઈએ બાળ મિત્રો 207 પતંતી યાની કે ગિરના એટલે કે પડે છે અને ફોલ્સ. 208 પ્રસરહ યાની કે ક્ષેત્ર, ફેલા હુઆ, વિસ્તાર, ફેલાવો અને સ્પ્રેડ. આગળ જોઈએ 209 ખગાહા એટલે કે પક્ષી એટલે કે પંખીઓ અને બર્ડ્સ. આ શબ્દ પણ ફરીથી આવ્યો કારણ કે નંબર 7 માં પણ તેનો સમાવેશ થાય છે સુભાષિતાનીમાં. 210 નિકુંજંતી યાની કે કલરવ એટલે કે કલરવ કરે છે યાની કે ચિરપ્સન. હવે આપણે જોઈએ 211 ભૂતલે યાની કે ધરતી પર એટલે કે ઓન ધ અર્થ. 212 ધન્ય યાની કે ધન્યવાદ એટલે કે ધન્ય અને થેન્ક્સ. 213 અસી યાની કે તુમ હો એટલે કે તુમ છે, યુ આર. 214 કશ્ચિતઃ યાની કે કોઈ વ્યક્તિ એટલે કે કોઈ એટલે કે એની. 215 એટલે કે મિત્રમ એટલે કે મિત્ર, ગુજરાતીમાં પણ મિત્ર, અંગ્રેજીમાં ફ્રેન્ડ્સ. તમારે પણ ફ્રેન્ડ છે ને, તમારા જે બેસ્ટ ફ્રેન્ડ હોય તેનું નામ પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. આગળ જુઓ 216 રિપુહ એટલે કે શત્રુ એટલે કે દુશ્મન અને એનિમી કહેવાય છે, ENEMY. 217 વ્યવહારેણમ યાની કે વ્યવહાર મેં એટલે કે વ્યવહારથી એટલે કે ફ્રોમ પ્રેક્ટિસ. આગળ જુઓ બાળ મિત્રો 218 જાયંતે યાની કે હો જાતા હૈ એટલે કે બને છે એટલે કે હેપન્સ. 219 નદહ યાની કે નદીઓ, ગુજરાતીમાં પણ નદીઓ અને અંગ્રેજીમાં રિવર્સ કહેવાય બાળ મિત્રો. 220 સ્વયં યાની કે સ્વયં, ગુજરાતીમાં પોતે, અંગ્રેજીમાં સેલ્ફ, SELF. 221 અંબહ યાની કે પાણી, મોસ્ટ આઈએમપી છે બાળ મિત્રો, ધ્યાન રાખજો, એટલે કે પાણી, અંગ્રેજીમાં વોટર. 222 ન પીબંતી યાની કે મત પીઓ એટલે કે પીતી નથી, નો ડ્રિંકિંગ. 223 વૃક્ષાહા યાની કે પેડ એટલે કે વૃક્ષો અને વૃક્ષોને શું કહેવાય? ટ્રીઝ. 224 ફલાની યાની કે ફલ એટલે કે ફળો, અંગ્રેજીમાં ફ્રૂટ્સ. 225 ન ખાદંતી એટલે કે મત ખાઓ એટલે કે ખાતા નથી એટલે કે ડુ નોટ ઈટ. 226 વારીવાહા યાની કે બાદલ એટલે કે વાદળો અને ક્લાઉડ્સ. 227 ખલુ યાની કે વાસ્તવ મેં એટલે કે ખરેખર અને અંગ્રેજીમાં રિયલી. 228 સસ્યમ યાની કે અનાજ એટલે કે ધાન્ય, અંગ્રેજીમાં ફૂડ. 229 નાદંતી યાની કે મત ખાઓ, ગુજરાતીમાં ખાતા નથી, અંગ્રેજીમાં ડુ નોટ ઈટ. 230 સતામ યાની કે સજ્જનો, ગુજરાતીમાં સજ્જનોની, અંગ્રેજીમાં જેન્ટલમેન. 231 વિભૂતય યાની કે સમૃદ્ધિ ધન એટલે કે સમૃદ્ધિ સંપત્તિ, અંગ્રેજીમાં પ્રોપર્ટી. 232 પરોપકારાય એટલે કે દાન કે લીએ એટલે કે પરોપકાર માટે એટલે કે ફોર ચેરિટી. 233 મહેન્દ્ર તનયા એટલે કે મહેન્દ્ર કી બેટી, મહેન્દ્રની પુત્રી, મહેન્દ્રાસ ડોટર. 234 ખ્યાતા યાની કે પ્રસિદ્ધિ એટલે કે પ્રસિદ્ધિ એટલે કે ફેમસ. 235 એટલે કે પૂર્ણ જલે યાની કે પૂરે પાણી કે સાથ, સંપૂર્ણ પાણી વડે, વિથ ફૂલ ઓફ વોટર. 236 એટલે કે સમુદ્ર સહિતા એટલે કે સમુદ્ર કે કિનારે, સમુદ્ર સાથે, વિથ ધ સી. 237 મેં યાની કે મેરી, ગુજરાતીમાં મારું, અંગ્રેજીમાં માય. 238 કુર્વંતુ યાની કે કરના એટલે કે કરો અને ડુ, DO ડુ. 239 ચંદનમ યાની કે ચંદન એટલે કે ચંદન એટલે કે સેન્ડલ. 241 ચારુગંધમ યાની કે સુંદર ખુશ્બુ, ગુજરાતીમાં સુંદર સુગંધ અને બ્યુટીફુલ ફ્રેગ્રન્સ. 242 દદાતી યાની કે દેતે હુએ એટલે કે આપે છે એટલે કે ગિવિંગ. ઇક્સુડન્ડમ યાની કે ગન્ના, મોસ્ટ આઈએમપી છે બાળ મિત્રો, શેરડી યાની કે સુગર કેન. 244 છિન્નમ યાની કે કાટકર એટલે કે કાપીને એટલે કે બાય કટિંગ. 245 સ્વાદુ એટલે કે સ્વાદિષ્ટ, ગુજરાતીમાં પણ સ્વાદિષ્ટ અને
ડિલિશિયસ. 246 કાજનમ યાની કે સુવર્ણ એટલે કે સોનું અને ગોલ્ડ. 247 દગ્ધમ યાની કે તપ્તઃ એટલે કે તપાવેલું એટલે કે હીટેડ. ગરમ હોય એને હીટેડ કહેવાય. 248 કાંતવર્ણમ એટલે કે ચમકદાર એટલે કે શાઇની. 249 પ્રાણાંતે એટલે કે જીવકા અંત સમય એટલે કે પ્રાણોનો અંત સમય, એટ ધ એન્ડ ઓફ લાઈફ. 250 એટલે કે પ્રકૃતિ યાની કે સ્વભાવ, એમાં ગુજરાતીમાં પણ સ્વભાવ, અંગ્રેજીમાં નેચર. 251 એટલે કે ન જાયતે યાની કે નહીં હોતા હે એટલે કે થતી નથી એટલે કે ડઝ નોટ ઓક્યુર. આગળ જોઈએ પાઠ નંબર 8 મનુષ્ય સિંહો મૈત્રી. 252 કૃષિવલહ યાની કે કિસાન એટલે કે ખેડૂત અને ફાર્મર. 253 એટલે કે તટે એટલે કે કિનારે પર અને કિનારે, ઓન ધ શ્યોર. 254 કૃષિ વાટિકા યાની કે ખેત, વાડી, ખેતર, વાડી અને અંગ્રેજીમાં ફાર્મ. 255 સ્થિત્વા યાની કે રહકર એટલે કે રહીને, બાય સ્ટેઇંગ. 256 યાની કે સ્વભાર્યા ઉસકી પત્ની પોતાની પત્ની, હિસ વાઇફ. 257 રક્ષણાયા યાની કે સુરક્ષા કે લીએ એટલે કે રક્ષણ માટે એટલે કે ફોર પ્રોટેક્શન. 258 નિષ્ફલહ યાની કે અસફળ હોના એટલે કે નિષ્ફળ યાની કે ફેલ. 259 દુઃખિતઃ યાની કે ઉદાસ એટલે દુઃખી યાની કે સેડ. 260 અનંતરમ યાની કે ફિર એટલે કે પછી યાની કે આફ્ટર. 261 તટ સમીપમ યાની કે કિનારે કે પાસ, કિનારાની નજીક, નિયર શોર. 262 શીઘ્રતયા યાની કે જલ્દી છે ખૂબ જ ઝડપથી, ક્વિકલી. 263 મધ્ય યાની કે બીચ, ગુજરાતીમાં વચ્ચે, અંગ્રેજીમાં ઇન બિટવીન. 264 ઘોર યુદ્ધમ યાની કે ભયાનક યુદ્ધ, ભયંકર યુદ્ધ, ટેરિબલ વાર. બાળમિત્રો આગળ જોઈએ 265 નંબરમાં મકરહ યાની કે મગરમચ્છ એટલે કે મગર, અંગ્રેજીમાં ક્રોકોડાઇલ. 266 ક્ષતિગ્રસ્ત યાની કે ઘાયલ, ઈજાવાળો એટલે કે ઇન્જર્ડ. 267 અપતત યાની કે ગીર ગયા, પડી ગયો, ફેલ ડાઉન. 268 દૂરતઃ યાની કે દૂર છે એટલે કે દૂરથી, ફ્રોમ એ ડિસ્ટન્ટ. 269 સહાયતા યાની કે મદદ, ગુજરાતીમાં પણ મદદ અને અંગ્રેજીમાં હેલ્પ. 270 ઔષધાની યાની કે જડીબુટ્ટી એટલે કે ઔષધિઓ, મેડિસિન, ડ્રગ વગેરે આપણે અંગ્રેજીમાં કહી શકાય. 271 આની યાની કે લાને છે યાની કે લાવીને, બાય બ્રિંગિંગ. 272 શુશ્રૂષામાં યાની કે સેવા, ગુજરાતીમાં પણ સેવા અને અંગ્રેજીમાં પણ હેલ્પ. 273 કરતી દિનતાંતરમ યાની કે કુછ દિનો બાદ, કેટલાક દિવસો બાદ, એ ફ્યુ ડેઝ લેટર. 274 ન્યવસત એટલે કે રહેને લગે, ગુજરાતીમાં પણ રહેવા લાગ્યો, અંગ્રેજીમાં સ્ટે લિવિંગ. 275 ભ્રમણમ યાની કે ગુમના એટલે કે બ્રહ્મણ એટલે કે ઓર્બિટ. 276 ક્ષેત્રમ યાની કે ખેત કો એટલે કે ખેતરને એટલે કે ટુ ધ ફાર્મ. આગળ જોઈએ 277 મૈત્રીમ યાની કે મિત્રતા એટલે કે મિત્રતા યાની કે ફ્રેન્ડશીપ. 278 નિશ્ચિન કાલે યાની કે મૃત્યુ કે સમય એટલે કે મૃત્યુના સમયે, એટ ધ ટાઈમ ઓફ ડેથ. 279 સ્મશાનતઃ યાની કે કબ્રિસ્તાન છે એટલે કે સ્મશાનથી, ફ્રોમ ધ સેમેન્ટ્રી. આગળ જો બાળમિત્રો 280 વિસ્મરણમ યાની કે ભૂલ જાઓ એટલે કે ભૂલવા એટલે કે ફોરગેટ. 281 ન શક્તિવંતી યાની કે શક્તિશાળી નહીં હૈ, ગુજરાતીમાં શક્તિમાન નથી, અંગ્રેજીમાં નોટ પાવરફુલ. 282 કોફી યાની કે કિસી કો, ગુજરાતીમાં કોઈ પણ, અંગ્રેજીમાં એનીથિંગ. 283 અપશ્યત યાની કે
દેખાના એટલે કે જોયું, અને અંગ્રેજીમાં સીન, SEEN. બાળમિત્રો, આશા રાખું છું કે તમને આ શબ્દો જરૂરથી ગમ્યા હશે. બાળમિત્રો, આ તમામ શબ્દો આવનારી પરીક્ષા NMMSની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને છે. ધોરણ 8 માટે જે NMMSની પરીક્ષા આવે છે તેની તૈયારી કરવા માટે તમે આ તમામ શબ્દો કરી શકો છો. તેમજ રોજિંદા જીવનમાં, આગળના જીવનમાં કોઈપણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે પણ તમને આ શબ્દોનો અર્થ ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, તમે આવા વિડીયો નવીન જોવા માગતા હો તો અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો. ફરીથી ધન્યવાદ કે આપણી જે ટીમ છે ધોરણ 6 થી 8 સંસ્કૃત પાઠ્યપુસ્તક જિલ્લા પંચાયત વડોદરા તરફથી આ ફાઇલ જે મિત્રોએ બનાવી છે તેમનો ખૂબ ખૂબ આભાર.